જય ભીમ। મેં આમાં લખ્યું છે કે દાઠાના પીઆઈ મકવાણા જાતિવાદી અને માણસાઈ વગરના છે અને એનો મોબાઈલ નંબર નીચે નાખ્યો છે। આ જાતિવાદી અને માણસાઈ વગરના છે એનો દાખલો હું તમને આપું અને આ બનાવ છે ગઈકાલનો। અને દાઠાના પીઆઈ એટલે લગભગ તમે જે કોઈ મારા વિડીયો જોવ છો એને ખ્યાલ જ હશે કે હમણાં થોડા દિવસ પહેલાં દાઠા પોલીસ સ્ટેશને આપણે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા। જે અનુસૂચિત જાતિના શમશાનની અંદર એક ભાઈ ઘૂસી ગયો હતો અને ત્યાં ખાંભીઓ ઉખેડી નાખી હતી ને એવું બધું કર્યું હતું, જેની ફરિયાદ ન નોંધાતા આપણે ત્યાં ગયા અને પછી ફરિયાદ નોંધાવડાવી હતી। હવે કાલનો જે બનાવ બન્યો છે એ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને તળાજા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એમને પારિવારિક કોઈ પ્રોબ્લેમ આવેલી હોય જેથી રજા ઉપર હતા અને એની જગ્યાએ આ પીઆઈ એચસી મકવાણા દાઠાના ત્યાં ચાર્જમાં હતા। આ વિડીયોને ફૂલ શેર કરજો, કેમ કે આવા નમાલા નરાધમ અને માણસાઈ વગરના જાતિવાદી નકામા પોલીસ અધિકારીઓ જે છે એને વિરુદ્ધ એના ઉપરી અધિકારી જે પણ કાંઈ ખાતાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એ કરે। એટલે વિનંતી સાથે આ વિડીયોને શેર કરજો। બનાવ એવો છે કે આજથી 2 મહિના પહેલા તાલુકો જિલ્લો બોટાદનું પાળિયાદ ગામ, ત્યાં વાલ્મીકી સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર 13 વર્ષ અને એ દીકરી એની નાની ભેગી રહી છે। દીકરીના મમ્મી પપ્પા નથી અને નાનીમાં પણ દુખાયેલા છે। એટલે થયું એવું કે એ 13 વર્ષની દીકરીને તળાજાના સરતાનપર ગામનો એક નાલાયક ફોસલાવી અને બસમાં બેહાડી અને લઈ ગયો। ત્યારથી આ માળી એ દીકરીની શોધખોળ કરતા હતા અને બીજું એ કહેવાનું કે આ 13 વર્ષની દીકરી 2 મહિના પહેલા એક ગામમાંથી પાળિયાદમાંથી ગુમ થઈ ત્યારના એ માળી એને શોધી રહ્યા છે અને પોલીસના પેટનું પાણી હલતું નથી। બોટાદ પોલીસ સ્ટેશનમાં પણ આની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ। ફરિયાદ ન દાખલ થવાનું કારણ માત્ર એટલું હતું કે આ માળી પાસે દીકરીનું આધાર કાર્ડ કે જન્મ તારીખનો દાખલો કે એવું કંઈ નહોતું। હવે પહેલાં હું તમને એક વિડીયો બતાવું છું, એ જોઈ લ્યો પછી આપણે આગળ વાત કરીએ। દીકરીની દીકરી છે બીજુબેન શંકરભાઈ પરમાર બોલું છું। જાતે કેવા? વાલ્મીકી સવી અને દીકરીની દીકરી છે। આજે 1.5 મહિનો થઈ ગયો। 1.5 મહિનાથી હું ગોતું છું તો ક્યાંય વાવડ કોઈ દે મને આવતા નથી। ગોતી થાકી પણ મારી દીકરી ક્યાંય જતી નથી। એટલી તમે ગોતી દો, મહેરબાની તમારી, મારા પ્રતાપ તમારા। હું રાણીબાઈ છું, અહીંયા કોઈ સૌ નહીં। ડોસીની છે અને એમના બોટાદ તાલુકાના છે અને એની છોકરી ભગાડી ગયા છે કોઈ, અને કોણ ભગાડી ગયું છે એ પણ ખબર નથી પડતી। અને 13 વર્ષની છોકરી છે એટલે 13 વર્ષની છોકરીમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે જન્મ તારીખ દાખલો આધાર કાર્ડ કોઈ છે નહીં। એના ડોસીમાં થાકી ગયા છે ગોતી અને પોલીસ સ્ટેશનમાં નોંધ નથી થતી। તો એના સમાજને ખાસ કરીને જણાવવાનું આવે કે એના સમાજના ડોસીમાં નોંધ લો અને ડોસીમાં જે ગુનો છે એને જરાક સપોર્ટ કરો અને ડોસીમાને ગોતી આવે અને ગુનો નોંધાય એવી કંઈક પ્રોસેસ કરાવો એવી વિનંતી અમારી। 13 વર્ષની છોકરી। હવે પહેલાં તો બોટાદ પોલીસે જે આ ગુનો નથી નોંધ્યો તો ત્યાંના જે પોલીસ અધિકારી છે અને ત્યાંનો જે સ્ટાફ છે કે જેને આ પાળિયાદ બીટમાં આવતું હોય
એની ઉપર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. બીજું કે 2 મહિના પછી આ દીકરીએ એના નાની માને ફોન કર્યો અને એણે કીધું કે હું આ સરતાન પર ગામમાં છું ને મને અહીંયા ગોંધી રાખી છે, મને પૂરી રાખી છે. એટલે હમણાં તમે જે વિડીયો જોયો ને, વિડીયોની અંદર સુરેશભાઈ છે. સુરેશભાઈ પોતે દેવી પૂજક સમાજના છે, પણ તેમણે જ મને ફોન કર્યો. એટલે જ્યારે એ એની નાનીને એ દીકરીએ ફોન કર્યો એટલે એ દાદીમાએ આ સુરેશભાઈને ફોન કર્યો કે ભાઈ મારી છોકરીનો આવી રીતે ફોન આવ્યો હતો અને એ આ જગ્યાએ છે. તો આ સુરેશભાઈએ તળાજા પોલીસ સ્ટેશનની અંદર ફોન કરીને એને જણાવ્યું કે આવી રીતે બનાવ છે અને દીકરી 13 વર્ષની છે અને સતાનપર ગામની અંદર છે. પોલીસ ત્યાં જાય છે, ત્યાંથી એ ઘરની અંદર ત્યાં દીકરીનો કબજો મેળવે છે અને એને તળાજા પોલીસ સ્ટેશન લઈ આવે છે. વળી પાછો સુરેશભાઈ જ્યારે મને ફોન કર્યો ત્યારે મને એવું કીધું કે ભાઈ એ લોકો દીકરીને તો લઈ આવ્યા છે, પણ એનું કહેવાનું એમ થાય છે કે તમારે આ બનાવ બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય એટલે એની ફરિયાદ ત્યાં નોંધાય, અહીંયા ન નોંધાય. એટલે પહેલાં તો હું એ કહેવા માંગીશ કે હરેક જગ્યાએ જ્યારે પોલીસ આવી વાતો કરે કે ભાઈ જ્યાં બનાવ બન્યો હોય ત્યાં ફરિયાદ થાય, આ પોલીસ સ્ટેશનમાં ન થાય, તો તમારી પાસે એવો કોઈ સરકારી પરિપત્ર ઠરાવ હોય તો જરાક જાહેર કરો જેથી પબ્લિકને ખબર પડે. હમણાં જ મારી સાથે થોડાક સમય પહેલાં એક વાત આવો જ પોક્સોનો બનાવ હતો અને ફોન આવ્યો હતો. એ દીકરીની યારે બનાવ બન્યો તો સુરત કામરેજ વિસ્તારમાં અને એણે જઈને છેક એમપીમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ એમપીમાંથી નોંધાઈ અને સુરત કામરેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ અને ત્યાર પછી અહીં આરોપીઓને પકડવામાં આવ્યા. તો તમને એના કાંટા વાગે છે ફરિયાદ દાખલ કરવામાં, એ નથી સમજાતું. હવે કહેવાનું એ છે કે જ્યારે આ સુરેશભાઈએ મને ફોન કરીને એવું કીધું કે આ દીકરીની ફરિયાદ ત્યાં લેતા નથી અને એમના વાલીને એ લોકોએ બોલાવ્યા છે અને રસ્તામાં જ નીકળી ગયા છે, અને હું તમને પોલીસ સ્ટેશનના પીઆઈનો નંબર નાખું છું, તમે જરાક એની યારે વાત કરો. એટલે એમણે મને નંબર નાખ્યો છે કે હું આવા નંબર કંઈ સેવ રાખું નહીં, એટલે મને જ ખબર નહોતી કે અમારે આ સાહેબ હશે. એટલે મેં ફોન કર્યો તો સીધો જ બિઝી. થોડીક વાર પછી પાછો ફોન કર્યો તો કવરેજ બારે, વળી પાછો ફોન કર્યો બિઝી 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 બિઝી. મેં મારા બીજા નંબર ઉપરથી ફોન કર્યો તોય બિઝી. એટલે મેં પાછો સુરેશભાઈને ફોન કરીને કીધું કે ભાઈ એનો ફોન સતત બિઝી આવે છે. હવે કેવી રીતે આવે છે મને નથી ખબર, પણ બીજો નંબર આપો. એટલે એણે મને તળાજા પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો. તળાજા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ઉપર મેં ફોન કર્યો, તેના પીએસઓ સાથે વાત કરી અને પીએસઓને કીધું ત્યારે એણે મને કીધું કે ભાઈ અમારા પીઆઈ સાહેબના ઘરે થોડીક એવો બનાવ બની ગયો છે જેથી રજા ઉપર છે. અને દાઠા પોલીસ સ્ટેશનના મકવાણા સાહેબ છે ને એ અત્યારે ચાર્જમાં છે. એટલે મને તો આમ અહીંયા ધરપત થઈ ગઈ હોય. એટલે મેં નહીં કીધું કે હું એને કલાક એકથી ફોન કરું છું પણ એનો ફોન બિઝી જ આવે છે, તમે એને કહો કે ફરિયાદ તો આ પોલીસ સ્ટેશનમાં જ દાખલ થાય. પણ છતાંય મને ખબર હોય એ પ્રમાણે એટલે મેં તળાજા તળાજાના મારા એક મિત્રને ફોન કરી અને એને વાત કરી કે ભાઈ આવો આવો બનાવ છે અને દીકરીના વાલી ત્યાં પહોંચી ગયા છે અને નિવેદન લખાવીને એને સહી કરાવી અને મોકલી દે એ પહેલાં તમે ત્યાં પહોંચી જાઓ, કેમ કે ફરિયાદ આપણે અહીંયા દાખલ કરવાની છે. એટલે ભાઈ પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા. હવે માડીની આગળ પાછળ કોઈ છે નહીં, દોડવાવાળું કોઈ છે નહીં, જેથી માડી થોડાક ઢીલા પડતા હતા. પણ પછી એમની સાથે વાત કરી અને એને હિંમત આપી અને એને ફરિયાદ દાખલ કરવા માટે રાજી કર્યા. પણ વળી જે બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વાત થઈ હતી એ જ વાત અહીં આવીને ઊભી રહી કે દીકરીનું આધાર કાર્ડ નથી, જન્મ તારીખનો દાખલો નથી, તો અમે પોક્સો દાખલ કરીએ કેવી રીતે?
એટલે મારા મિત્રએ મને ફોન કર્યો કે વસંતભાઈ, આ લોકો ફરિયાદ લેવાની ના નથી પાડતા, પણ એનું કહેવાનું એમ થાય છે કે આધાર કાર્ડ કે જન્મ તારીખના દાખલા વગર અમે કેમ પુરવાર કરીએ અને કેવી રીતે પોક્સો દાખલ કરીએ. તો મેં એને સીધી અને ચોખ્ખી વાત કરી કે સાહેબને એટલું કહો કે અમારે તમને ન શીખવાડવાનું હોય, આ કામ તમારે કરવાનું હોય. દીકરી 2 મહિનાથી ત્યાં ગોંધી રાખેલી હતી તો એની સાથે ન બનવાનો બનાવ બન્યો જ હોય. તમે એને મેડિકલ ટેસ્ટ માટે લઈ જાઓ અને ત્યાં ડૉક્ટર તમને જે દાખલો લખશે એમાં લખી દે દીકરીની ઉંમર કે આ 12 થી 15 વર્ષની વચ્ચેની દીકરી છે અને એ દાખલો માન્ય રહી. પણ છતાંય અમારે આ મહાન પીઆઈ શ્રી CH મકવાણા એ એવું ન કર્યું અને એને ખબર હતી કે અત્યારે હવે ફરિયાદ દાખલ કરવી જ પડશે, કેમ કે દાઠામાં એણે જોયું હતું. પછી મેં એવું જ કીધું હતું કે ભાઈ ન કરે તો મને કહેજો તો હું તળા જ આવું છું. એટલે પછી એમણે અપહરણની ફરિયાદ દાખલ કરી BNS કલમ 137(2) અને 87 મુજબ. તો હવે હું તમને આ BNSની કલમ 87 શું છે ને એ જરાક કહું. એટલે હું આમાં આ બધું એટલા માટે મૂકવું પડે છે કે કાલે સવારે આવડા આપણી માથે આક્ષેપો કરે છે. કલમ 87 એવું કહે છે, કોઈ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા, અપનયન કરવા અથવા દબાણ કરવા બાબત. બરાબર. અને બીજી કલમ છે 137 અપહરણ, જે IPCની 363, 361, 360 અને 359. એમાં કોઈ બાળક અથવા અસ્થિર મગજની કોઈ વ્યક્તિને તેને કાયદેસરના વાલીપણામાંથી એવા વાલીની સંમતિ વિના જે કોઈ વ્યક્તિ લઈ જાય અથવા ફોર્સ લાવીને લઈ જાય, તેણે એવા સગીરનું અથવા કે અસ્થિર મગજના વ્યક્તિનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાય. હવે મને આમાં એ કહો કે પોક્સો ક્યાં, બળાત્કાર ક્યાં અને ક્યાં તમારી BNS 87 ને 137(2). મૂળ આખું જાણવામાં એવી ખબર પડી કે અમારે આ પીઆઈ શ્રી CH મકવાણા, જે પોતે કોળી સમાજમાંથી આવે છે, અને મળતી વિગતો પ્રમાણે આ દીકરીનું અપહરણ કરીને 2 મહિના એને ગોંધી રાખનાર વ્યક્તિ એ પણ કોળી સમાજમાંથી આવે છે. આ હું પેલો બનાવ કે આક્ષેપ નથી કરતો. જ્યારે દાઠાની અંદર અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં ઘૂસી અને જે વ્યક્તિએ કબરો ઉખેડી હતી ને એ ભાઈ કોળી સમાજમાંથી આવતો હતો, એટલે જ ફરિયાદ દાખલ કરવામાં બહુ વાર લાગી. અને આમાં એવું જ છે. તો પોલીસ દીકરીને ન લઈ ગઈ હોસ્પિટલે ચેકઅપ માટે, ન એનો કોઈ એવો ઉંમરનો પુરાવા માટેનો ડૉક્ટરનો દાખલો કઢાવ્યો, ન એણે પોક્સો દાખલ કરી. એનો મતલબ એવો થાય છે કે આ મકવાણા સાહેબ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરી અને આરોપીને બચાવી રહ્યા છે. મળતા સમાચાર પ્રમાણે સાહેબ પેલા કંઈક આર્મીમાં હતા, તો આર્મી જાતિવાદ શીખવાડતી નથી, એમ પોલીસે જાતિવાદ નથી શીખવાડતી. તો તકલીફ ક્યાં છે? અને સાહેબનો રૂઆબ તો એવો છે કે જાણે પોતે 3 જિલ્લાના વડા IG બનીને બેઠા હોય. એટલે હવે આની અંદર આ વિડીયોને શેર કરીને બને એટલા તમારા ત્યાંના ભાવનગરના SP સાહેબને પહોંચાડજો. બરાબર, આજુબાજુના બીજા પોલીસ સ્ટેશનોને પહોંચાડજો અને આ ભાઈ સુધી પહોંચાડી જ દેજો. આપણને કંઈ ફેર પડતો નથી નહીં, કેમ કે જેવું છે એવું કીધું છે. અને જેટલા પણ લોકો સાથે આ બનાવને લઈ
અને એના ફોન આવ્યા, મેં ફોન કર્યા, મેં વાત કરી, મેં માડીને ફરિયાદ દાખલ કરવા માટે મનાવ્યા. એ બધાના રેકોર્ડિંગ મારી પાસે છે. હું રેકોર્ડિંગ સાથે પુરાવા સાથે મૂકી દઈશ, મને કોઈ ફેર પડતો નથી. પણ કહેવાનું એ થાય છે કે જ્યારે તમે ખાખી પહેરી અને બેઠા હો, અરે હું તો કહું નો ખાખી પહેરી હોય તો કાંઈ નહીં, અમે અહીંયા છેક બેઠા છીએ તળાજાથી 100 કિલોમીટર દૂર, અને આ એક સુરેશભાઈએ મને ફોન કરી અને આ દીકરી વિશે વાત કરી કે 13 વર્ષની દીકરી છે ને આવો બનાવ બીનો છે. તમે નહીં માનો સાહેબ, આ ફરિયાદ દાખલ થઈને રાત્રે લગભગ 10:30 11 વાગે મિત્રએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમારામાં એફઆઈઆરની નકલ નાખી છે અને ફરિયાદ દાખલ થઈ ગઈ છે. ત્યાં સુધી તો ઠીક છે, પણ એ ફરિયાદ દાખલ થઈને એ ફરિયાદ મને આપી, મેં વાંચી, અને ત્યારથી માંડીને રાતના 3 વાગ્યા સુધી હું નથી હોતો. કેમ કે મારા મગજમાં એક જ ધૂન હતી કે આટલી એવી નાની દીકરી કે જેને રમવાના બાળપણના દિવસો છે, એની સાથે આવું કૃત્ય થયું હોય, 2 મહિના માટે એને ગોંધીને રાખવામાં આવ્યું હોય ને આટલી બધી પરિસ્થિતિ એની ત્યાં બગડી હોય, તો જો આપણે એક સામાન્ય માણસ તરીકે આપણું કાળજું કંપી ઉઠતું હોય અને એમ થઈ જતું એક સાલો હાથમાં આવે એટલે એને પાડી જ દેવો છે, તો આ ભણી ગણી અને 3 સ્ટાર ખંભે લઈને જો ત્યાં પોલીસ સ્ટેશને બેઠા હોય તો એને જરાય માણસાઈ નહીં હોય કે હું માણસાઈની ખાતર મારાથી મારા પાવરમાં જે આવે છે એ કરી અને આ નાલાયકના પેટના ને બને એટલો એ જેલની અંદર રહે એટલું હું કરી દઉં. પણ નહીં, કેમ કે મારી જાતિનો છે. અમુક જાતિના લોકો એવું કહે છે ને કે નીચ હોય ને તોય પૂજનીય છે, એમ આણે એવું કર્યું કે નીચ છે તોય મારો છે, હું એને હાંસવી, અને હું તો મારા નીચ ના હોય તો એમ કહી દઉં છું કે તું નીચ જ છો. તો કહેવાનું એ થાય છે કે ટૂંક સમયમાં આ પીઆઈ શ્રી એચ.સી. મકવાણાની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી ન થાય અને એનો જો કોઈ નિવાડો નહીં આવે તો સમાજ માટે તો લડીએ છે, સમાજને ન્યાય દેવડાવવા માટે લડીએ છે, પણ હવે આ સાહેબને ઘરે બેહાડવા માટે લડવા નીકળવું પડશે. હજી એકવાર કહું છું કે આ વિડીયોને ખાસ શેર કરજો અને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડજો. બસ આટલું કરજો. મારા માટે ન કરો તો કાંઈ નહીં, પણ એક એ દીકરી માટે કરજો કે જેણે છેલ્લા 2 મહિનાથી આ બધું સહન કર્યું છે. જય ભીમ.